વ્રજની યાત્રા શા માટે કરવી જોઈએ? તો કે એકવાર નંદબાવાને ચારધામની યાત્રા કરવાનું મન થયું. ત્યારે ભગવાને કીધું કે બાબા, આ ઉંમરે ચારધામની યાત્રા કરવામાં તકલીફ પડશે. પરંતુ નંદબાવા કહે, દુઃખ પડે તો ભલે પડે, પણ જીવનમાં એકવાર યાત્રા તો કરવી જ જોઈએ. ભગવાને વિચાર કર્યો કે બધા જ તીર્થોને વ્રજમાં બોલાવું તો નંદબાવાની યાત્રા પરિપૂર્ણ થાય. એટલે ભગવાને હિન્દુસ્તાનના બધા જ તીર્થોને વ્રજમાં બોલાવ્યા. બધા તો આવ્યા, પણ એકલા પુષ્કરજી આવ્યા નહીં. તેમને થયું કે હું તીર્થોનો રાજા, મને એક બાળક બોલાવે ને હું જાઉં. ભગવાનને થયું કે પુષ્કરનું અભિમાન ઉતારું. એટલે પોતાની યોગ વિદ્યાથી પુષ્કરજીને બંસરી વડે ખેંચ્યા. એટલે પુષ્કર તીર્થમાં પુષ્કર તળાવ ખેંચાવા લાગ્યું. આથી પુષ્કરજીએ ધ્યાનમાં જોયું તો લાગ્યું કે આ કોઈ સાધારણ બાળક નથી, આ તો પરબ્રહ્મ પરમાત્મા છે. એટલે તરત જ આવીને એ ભગવાનને પગે પડ્યા અને ક્ષમા માંગી. પુષ્કરજીએ કામવનમાં વિમલ કુંડમાં વાસ કર્યો. આજે પણ પુષ્કર તળાવ એક બાજુથી ખેંચાયેલું માલુમ પડે છે. આ રીતે પછી નંદબાવાએ આખા વ્રજની પરિક્રમા કરી. ભગવાનના કહેવા પ્રમાણે જે માણસ તીર્થયાત્રા ન કરી શકે તે જો વ્રજ પરિક્રમા કરે તો તીર્થયાત્રા કરવા જેટલું જ પુણ્ય મળે છે. હવે તીર્થો તો કાયમ માટે વ્રજમાં આવીને વસ્યા, પરંતુ આથી તીર્થ પત્નીઓ બહુ દુઃખી થઈ અને ભગવાનને વિનંતી કરી કે અમો એકલી અમારા પતિ વગર કેમ રહીએ. ત્યારે ભગવાને તેમનું દુઃખ સમજીને તીર્થોને આજ્ઞા કરી કે તમે 4 માસ વ્રજમાં રહો ને બાકીના 8 મહિના પોતપોતાને ઘેર જાઓ. આમ આજે પણ વ્રજમાં બધા જ તીર્થો ચોમાસામાં સાક્ષાત વસે છે. આમ કોઈ પણ માણસ વ્રજ પરિક્રમા કરીને 4 ધામની યાત્રાનું પુણ્ય મેળવી શકે છે.